એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરના 18 સ્કૂલના ટ્રસ્ટીઓ પાસેથી તોડકાંડનો મુદ્દો શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી તોડ કરતા મહેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ છે। સીઆઈડી ક્રાઇમે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે। સુરતના શાળા સંચાલકની ફરિયાદ બાદ ધરપકડ કરી લેવાઈ છે। ફરિયાદીએ મહેન્દ્ર પટેલને 11 લાખ રોકડા પણ આપ્યા હતા। ફરિયાદના આધારે સીઆઈડી દ્વારા આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે। મહેન્દ્ર પટેલના ઘરમાંથી સીઆઈડી ક્રાઇમને 1.47 કરોડ રોકડ મળી આવી છે। મહેન્દ્ર પટેલનો વૈભવી બંગલો અને મોટી એસયુવી કાર છે। વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી આરટીઆઈ માંગીને તેઓ તોડ કરતા હતા। રાજ્યમાં એક બાદ એક આવા તોડ કરનારા અધિકારીઓ છે એ ઝડપાતા હોય છે, ત્યારે વધુ એક કિસ્સો ગાંધીનગરથી સામે આવ્યો છે કે જ્યાં 18 સ્કૂલના ટ્રસ્ટીઓ પાસેથી આ તોડકાંડનો મામલો છે। રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સામે અલગ અલગ પ્રકારની આરટીઆઈ કરી અને ત્યારબાદ એમની સામે તોડ કરતા અથવા તો બ્લેકમેલ કરતા ગાંધીનગરના મહેન્દ્ર પટેલની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। અત્યારે હાલ એમનું જે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન છે ત્યાં અમે ઉપસ્થિત છીએ। આપ જોઈ રહ્યા છો કે જે તોડ કરીને, કારણ કે આક્ષેપ એ પ્રકારના થઈ રહ્યા છે કે લગભગ 66 લાખ રૂપિયા એમના દ્વારા પડાવવામાં આવ્યા છે અને એ તમામ રૂપિયા થકી કેવી વૈભવી એમની જિંદગી છે એ પણ જોવા મળી રહી છે કે લક્ઝરિયસ કાર છે અને આ સિવાય એમનો બંગલો તો આપ જોઈ જ રહ્યા છો। અત્યારે હાલ એમના નિવાસસ્થાને અમે છીએ અને અહીંયા અત્યારે હાલ આપને કોઈ જોવા નથી મળી રહ્યું। સમગ્ર ઘટનાની જાણ કરવામાં અથવા તો ધ્યાન લેવામાં આવે તો સુરતના પ્રવીણ ગજેરા દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી, કારણ કે અલગ અલગ જિલ્લાઓમાં તેઓ કુલ 18 શાળાઓ ચલાવે છે અને એ પૈકી આ જે આરોપી છે મહેન્દ્ર પટેલ એમના દ્વારા એમની સામે અલગ અલગ પ્રકારની આરટીઆઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ એમની પાસેથી રૂપિયા પણ પડાવવામાં આવ્યા હતા અને એ પૈકી પર્ટિક્યુલર આ સુરતના જે આરોપી છે એમની પાસેથી કુલ 11 લાખ રૂપિયા રોકડા લેવામાં આવ્યા હતા। એ જ બાબતને ધ્યાનમાં રાખીને એમના દ્વારા સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમ દ્વારા એમની ધરપકડ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે કયા પ્રકારના વૈભવી બંગલો એમનો આપને અહીંયા જોવા મળી રહ્યો છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ એમની પૂછપરછ પણ કરવામાં આવી છે અને જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ ઘરની તપાસ કરતા લગભગ કરોડ કરતાં પણ વધારે રોકડ રકમ પણ સીઆઈડી ક્રાઇમને અહીંયા મળી હોવાની બાબતો હાલ સામે આવી રહી છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 ગાંધીનગર। કરી છે તો આ મામલે ફરિયાદ કરનાર પ્રવીણ ગજેરાનું શું કહેવું છે, આવો સાંભળીએ। ફરિયાદ તો બહુ પહેલાની છે, 2012 થી 2017 વચ્ચેની, પણ ફરિયાદની હિંમત હમણાં આવી। અત્યાર સુધી સમાધાનના અર્થે પૈસા આપી, બરાબર છે, આપણે ન જવું પડે, કોઈ પણ દોડાદોડીમાં પડવું નહીં પડે, એટલે એને હેતુથી અમે શોર્ટ આઉટ કરી લેતા હતા। જ્યારે પણ દબાવે ત્યારે પૈસા આપી દેતા હતા। પણ જ્યારે નવા મુખ્યમંત્રી એટલે શિક્ષણ મંત્રી આપણા પ્રફુલભાઈ પાનસરિયા અને નવા ડીઓ સાહેબ જ્યારે મુકાણા ત્યારે મેં ફરી રજૂઆત કરી કે આટલા વર્ષોથી અમને હેરાન કર્યું, હજી સુધી અમારી અરજીઓ કોઈ સાંભળી નથી। તો એમને એવું કેવું થયું કે ભાઈ તમે ઉચ્ચ સ્તરીય તમારી અરજી લાવશું, તમારી પાસે પૂરતા ઠોસ પુરાવા હશે તો અમે ઉચ્ચ સ્તરીય લઈ જઈશું। એટલે પ્રફુલભાઈ પાનસરિયાના કહેવાથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે સપોર્ટ કર્યો અને ગૃહમંત્રી આપણા જે છે બરાબર એ ગૃહમંત્રી એ પણ આખી ટીમે પણ પૂરતો સપોર્ટ કર્યો અને સપોર્ટ કરી અને આજે અમારામાં હિંમત આવી અને અમે રજૂઆત કરી છે કે અમને પૂરતો ન્યાય મળે અને મારી સાથે ગુજરાતની અંદર જેટલી પણ સ્કૂલો સાથે આવી ઘટનાઓ બની છે એ પણ આગળ આવી અને પોતાના ન્યાયની માંગણીઓ કરે। તો ગાંધીનગરનો આ તોડકાંડ, ગાંધીનગર આરટીઆઈ તોડકાંડ મુદ્દે હવે કોંગ્રેસે પણ મોટા આક્ષેપો કર્યા છે। આરટીઆઈનો કાયદો લોકોના ફાયદા માટે છે, પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે। શિક્ષણ વિભાગમાં લાખો રૂપિયા ઉઘરાવવા તે ગંભીર બાબત। શિક્ષણ વિભાગમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર ખૂબ ગંભીર વિષય। ફી નિયમનના નામે મોટા તોડકાંડ થઈ રહ્યા છે। આરોપીના ઘરે અગત્યના સરકારી દસ્તાવેજો મળ્યા, તે કેવી રીતે આરોપી પાસે ગયા? શિક્ષણ વિભાગમાંથી કઈ રીતે સરકારી દસ્તાવેજ લીક થયા તેની તપાસ થવી જોઈએ। આ તમામ નિવેદનો છે કોંગ્રેસ તરફથી સામે આવ્યા છે। માહિતી અધિકાર કાયદાને સરકારમાં બેઠેલા લોકો પોતે અમુક પ્રકારની વાતો છુપાવવા માટે દુરુપયોગ કરે, એને રોકે, માહિતી ન આપે, અટકાવે અને અમુક લોકોએ આને એક પ્રકારનો ધંધો બનાવી દીધો અને એવી ઘટનાઓ આપણી સામે અનેક આવી રહી છે।
પણ જે ઘટના અત્યારે આજે ગુજરાતમાં આવી છે, અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ અને વારંવાર હું આ કહું છું કે ગુજરાતની અંદર શિક્ષણ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. શાળાઓની મંજૂરી સહિત લઈ, નિમણૂકો લઈ અને અનેક પ્રકારના ફીના ધોરણો નક્કી કરવામાં પણ ભ્રષ્ટાચાર, અનેક પ્રકારની ગેરરીતિઓના કારણે આજે ગુજરાતમાં શિક્ષણનો વેપાર બની ગયો છે. તો શિક્ષણ વિભાગમાં આ મોટું તોડકાંડ અને આરટીઆઈ એક્ટિવિસ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. શિક્ષણ વિભાગમાંથી કઈ રીતે સરકારી દસ્તાવેજ લીક થયા તેની તપાસ થવી જોઈએ. કોંગ્રેસ તરફથી હવે આ નિવેદનો છે એ સામે આવ્યા છે. આ મામલે કોંગ્રેસે પણ હવે મોટા આક્ષેપો કર્યા છે. આરટીઆઈનો કાયદો લોકોના ફાયદા માટે છે, પરંતુ તેનો દુરુપયોગ છે એ થઈ રહ્યો છે. મહત્વનું છે કે 18 જેટલી સ્કૂલ પાસેથી, સ્કૂલના ટ્રસ્ટીઓ પાસેથી આરટીઆઈના નામે પૈસા ઉઘરાવવામાં આવતા હતા અને તોડ કરવામાં આવતો હતો અને આ તોડ કરનાર મહેન્દ્ર પટેલની ધરપકડ કરી લેવાઈ છે. સીઆઈડી ક્રાઇમે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેમની ધરપકડ કરી છે. સુરતના શાળા સંચાલકની ફરિયાદ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીએ મહેન્દ્ર પટેલને 11 લાખ રૂપિયા રોકડા પણ આપ્યા હતા. ફરિયાદના આધારે સીઆઈડી દ્વારા આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ છે. મહેન્દ્ર પટેલના ઘરમાંથી સીઆઈડી ક્રાઇમને 1.47 કરોડ રોકડા મળી આવ્યા અને મહેન્દ્ર પટેલનો વૈભવી બંગલો છે અને મોટી એસયુવી કાર પણ છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી આરટીઆઈ માંગીને તેઓ તોડ કરતા હતા અને આખરે આ તોડબાજ આરટીઆઈ એક્ટિવિસ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે હવે કોંગ્રેસ પણ આક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસ પણ કહી રહી છે કે આરટીઆઈનો જે કાયદો છે લોકોના ફાયદા માટે છે, પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. શિક્ષણ વિભાગમાં લાખો રૂપિયા ઉઘરાવવા તે ગંભીર બાબત છે. શિક્ષણ વિભાગમાં વ્યાપેલો આ ભ્રષ્ટાચાર ખૂબ જ ગંભીર વિષય. આક્ષેપો કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યા છે. ફી નિયમનના નામે મોટા તોડકાંડ થઈ રહ્યા છે તેવું કોંગ્રેસનું કહેવું છે. આરોપીના ઘરે અગત્યના સરકારી દસ્તાવેજો મળ્યા, તે કેવી રીતે આરોપી પાસે ગયા એ પણ તેમણે સવાલ કર્યો છે. શિક્ષણ વિભાગમાંથી કઈ રીતે સરકારી દસ્તાવેજ લીક થયા તેની પણ તપાસ થવી જોઈએ. હવે આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટની પણ ધરપકડ કરી લેવાઈ છે. કોંગ્રેસે પણ આમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસના પણ અનેક આક્ષેપો છે. ખાસ કરીને તેમણે કહ્યું છે કે આજે આરટીઆઈ છે એ લોકોના ફાયદા માટે હોય છે, પરંતુ અહીંયા તેનો ફાયદો ગેરલાભ ઉઠાવીને પૈસા પડાવવામાં આવ્યા છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે. ઘરે સર્ચ કરતા તેમની પાસેથી 1.5 કરોડ રૂપિયા પણ મળી આવ્યા છે. 11 લાખ રોકડા પણ લીધા હતા અને 18 જેટલી સ્કૂલ છે કે જે આ